પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. છેલ્લે લાસ્ટમાં આપણે બરાબર એ નિયમ એ જોયો તો કાળમાં ફેરફાર. આવી જાવ. કાળમાં કેવો ફેરફાર થાય એના વિશે આપણે છેલ્લે લાસ્ટમાં છે એ વાત કરી હતી. કાળમાં ફેરફાર છે એની અંદર આપણે બે પ્રકારની કોલમ છે જોઈ હતી બરાબર, અને બે એ પોઈન્ટ્સ મેં તમને લખાવ્યા હતા કે જો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય અને સનાતન સત્ય હોય, ગાણિતિક તર્ક હોય, વૈજ્ઞાનિક નિયમ હોય, સુવિચાર હોય કે કહેવત હોય, તો એ વાક્યની અંદર બરાબર કોઈ પણ એ પ્રકારનો કાળની અંદર ચેન્જીસ થશે નહીં. બીજો નિયમ છે એવો જોયો તો બરાબર કે જો ડીએસનું વાક્ય હોય, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય, એની અંદર રિપોર્ટિંગ વર્બ સે આવે, સેઝ આવે, વિલ સે આવે અથવા શેલ સે આવે, તો એની અંદર જે વાક્ય છે એ વાક્યની અંદર એ કોઈ પણ જાતનો ક્રિયાપદની અંદર ફેરફાર થશે નહીં. અને પછી આપણે એ બે કોલમ છે એ બનાવી હતી બરાબર કે જે એ કાળમાં કયા કયા પ્રકારના ફેરફાર થાય છે એ ફેરફાર છે એને રજૂ કરતા હતા. સાદો વર્તમાન કાળ છે બરાબર, તો સાદો વર્તમાન કાળ છે એ સાદા વર્તમાન કાળનો ફેરફાર કેના મુજબ થાય? અહીંયા જાનો બધા બોલજો. સાદા વર્તમાન કાળનો ફેરફાર કેની મુજબ થશે? સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ છે તો એનો ફેરફાર કેની મુજબ થશે? ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ છે બરાબર, પૂર્ણ વર્તમાન કાળનો ફેરફાર કેની મુજબ થશે? પૂર્ણ ભૂતકાળ. જો સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ બરાબર. લાસ્ટમાં આપણે આ ફેરફાર છે જોયા હતા, એની માટે મેં તમને 5 જેવા એક્ઝામ્પલ છે એ આપ્યા હતા. અને છેલ્લું એક્ઝામ્પલ છે આપણે એ મેં તમને અહીંયા પ્રેક્ટિસ માટે આપ્યું હતું, જે તમે કદાચ સોલ્વ કરીને આવ્યા હશો બરાબર. એક્ઝામ્પલ કંઈક આવું હતું કે રોહિત સેડ ટુ રિતિકા. આસ્તાવાળું હતું, લાવો તો કંઈક આવું એક્ઝામ્પલ હતું કે આસ્તા said to me, you are teaching English, you are teaching English. શી વેલ એવું નહીં લખાયું હે, વેલ છે ને. આમાં જે શી છે એ કાઢી નાખો. ઓકે, ચલો હવે અહીંયા જ. તો આ એક્ઝામ્પલની અંદર બરાબર એ ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો હશે કાળની અંદર પરિવર્તન કરવાનો. આસ્થા છે તો આસ્થાનું એઝ ઇટ ઇઝ આસ્થા રહેશે. સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ. મી છે એ મીનું મી. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? ધેટ બરાબર. યુ એટલે બીજો પુરુષ થાય, બીજા પુરુષનો ફેરફાર છે એ સાંભળનાર મુજબ થાય. હવે આ જે યુ છે બરાબર એ કર્તાવાચક વિભક્તિ છે, કર્તા વિભક્તિ છે. તો અહીંયા જે પણ નામ અથવા સર્વનામ આપ્યું હોય તો એને આપણે કઈ વિભક્તિ મૂકવી પડે? તો કે કર્તા વિભક્તિ મૂકવી પડે. રાઈટ છે. અહીંયા જે પણ વિભક્તિ હોય એ વિભક્તિ મુજબ આપણે આમાં ફેરફાર કરવો પડે. તો અહીંયા જે મી છે બરાબર, તો આઈ અને મી, તો મીની છે કર્તા વિભક્તિ કઈ થાય? આઈ, એટલે યુ નું થઈ જશે આઈ. એમ ઇઝ આર છે એનું થશે વોઝ વેર. અહીંયા આર છે એટલે અહીંયા વેર મૂકવાનું એવું નહીં બરાબર, પણ અહીંયા છે એ કર્તા આઈ છે એટલા માટે અહીંયા મૂકવું પડશે વોઝ એક વચનનું. ટીચિંગનું ટીચિંગ, કારણ કે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળ છે એનો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ બરાબર. તો ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વેર પ્લસ આઈએનજી, એટલે આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશનું ઇંગ્લિશ અને વેલનું બરાબર. આ રીતના છે એ ચેન્જીસ થશે. રેડી? ચલો લખાઈ ગયું ને બધાએ? કોને ન લખાણું તો લખી લેજો બરાબર. અને આ ઘરેથી પ્રેક્ટિસ કરવા માટે કીધું હતું.
નહીં મળે. બધી વસ્તુની PDF ન હોય ભાઈ, અમુક જાતે પણ કરવું પડે. બરાબર. ચલો હવે આગળ લખો. આગળ લખો. આ 4 રૂલ્સ છે બરાબર. એ રૂલ્સ આપણે કમ્પ્લીટ કર્યા. હવે એ વાક્ય છે જોવાના છે. ડાયરેક્ટમાંથી ડાયરેક્ટ છે એ ઇંગ્લિશમાં લખાય. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે નીચે મુજબના વાક્યમાં ફેરફાર કરવામાં આવે છે. નીચે મુજબના વાક્યમાં ફેરફાર કરવામાં આવે છે. હવે તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય બરાબર, તો આટલા વાક્ય છે એની અંદર તમને એ ચેન્જીસ ફેરફાર કરતા છે આવડવા જોઈએ. એમાં પહેલું છે વિધાન વાક્ય. બરાબર. વિધાન વાક્ય એટલે થશે એસર્ટિવ સેન્ટેન્સ. લખતા જતો સાથે સાથે. બીજું જે વાક્ય છે એ છે પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જે ત્રીજું છે એ છે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ફોર્થ ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. અને નંબર 5 શુભેચ્છા દર્શક વાક્ય, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓપ્ટેટિવ. આ 5 પ્રકારના વાક્ય છે. આ 5 પ્રકારના વાક્યની અંદર બરાબર આપણે એ ફેરફાર કરવાનો છે. પહેલા આપણે વાક્ય જોશું અને આ 5 વાક્ય છે બરાબર, એમાં ફેરફાર કમ્પ્લીટ થાય પછી આપણે છે એ આખો પેસેજ છે, આખો જે પેરેગ્રાફ છે એને ઇનડાયરેક્ટમાં એ કન્વર્ટ કરીને બરાબર એ એક્ઝામ્પલ જોઈને એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે બરાબર એની માહિતી એ મેળવશું. ચલો હવે એમાંથી એ પહેલા પ્રકારનું વાક્ય છે આજે આપણે એ જોવાનું છે. વિધાન વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ. ચલો વિધાન વાક્ય કોને કહેવાય બરાબર એ તો તમને બધાને ખ્યાલ છે. વિધાન વાક્ય છે ઓળખવું હોય તો બરાબર એ વિધાન વાક્યના અંતે એ શું આવશે તો કે એ ફૂલ સ્ટોપ આવે છે બરાબર. આ જે વાક્ય છે એ વિધાન વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં એમાં પણ ફૂલ સ્ટોપ આવે બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદ્ગાર વાક્યમાં શું આવશે?
ઉદ્ગાર ચિહ્ન. અને શુભેચ્છા દર્શક વાક્યમાં પણ બરાબર એ શું આવશે? ફૂલ સ્ટોપ આવશે, પૂર્ણ વિરામ આવશે. પણ શુભેચ્છા દર્શક વાક્ય છે એની પણ કેટલીક કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતા છે. એ જ રીતે આજ્ઞાર્થ વાક્ય છે એની પણ એ કેટલીક કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતા છે. તો જ્યારે આપણે વાક્ય જોઈશું ત્યારે હું તમને સમજાવીશ કે આજ્ઞાર્થ વાક્ય, વિધાન વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્યની અંદર આવો ડિફરન્સ હોય. રેડી? અત્યારે આપણે એ જોવાનું છે વિધાન વાક્ય. તો વિધાન વાક્યની અંદર પહેલા રિપોર્ટિંગ વર્બ, એ રિપોર્ટિંગ વર્બની અંદર શું ફેરફાર થશે એ પહેલા ખાસ જોવાનું છે. તો રિપોર્ટિંગ વર્બ સેડ હોય અથવા તો સેડ ટુ હોય, તો આનું તમારે શું કરી નાખવાનું છે? ટોલ્ડ કરી નાખવાનું છે. રિપોર્ટિંગ વર્બ જ્યારે વિધાન વાક્યમાં સેડ હોય અથવા સેડ ટુ હોય તેનું શું કરી નાખવાનું છે? ટોલ્ડ કરી નાખવાનું છે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, કાલ આપણે રૂલ્સ છે લખાવી દીધો છે, નિયમ લખાવી દીધો છે. સે હોય કે સેઝ હોય, વિલ સે હોય કે શેલ સે હોય, ત્યારે આની અંદર છે આપણે વિલ સે હોય તો આનું આપણે વિલ ટોલ્ડ કરશું નહીં. જ્યારે આટલા રિપોર્ટિંગ વર્બ હોય ત્યારે એમાં ફેરફાર કરવાનો નથી. બરાબર? પણ સેડ હોય અથવા સેડ ટુ હોય તો એનું શું કરી નાખવાનું છે? ટોલ્ડ કરી નાખવાનું છે. ઇન્વર્ટેડ કોમા છે એ તમે દૂર કરો છો, તો ઇન્વર્ટેડ કોમા છે તમે એ દૂર કરો છો. ઇન્વર્ટેડ કોમા જ્યારે તમે હટાવો છો તો ત્યારે એના માટે યોગ્ય સંયોજક મૂકવું પડશે. અને વિધાન વાક્યમાં સંયોજક શું મૂકવામાં આવે છે? ધેટ મૂકવામાં આવે છે. વિધાન વાક્યની અંદર સંયોજક શું મૂકવામાં આવશે? ધેટ મૂકવામાં આવશે. બરાબર? આટલું ડન છે? આટલું સમજાણું ને? ઓકે, ચલો. હવે જે વ્યક્તિને એ જે રૂલ્સ છે એ રૂલ્સ જેટલા પણ એ યાદ હશે અથવા તો એ રૂલ્સ કઈ રીતે એપ્લાય થાય છે, બરાબર, એ ખ્યાલ હશે, એ લોકો માટેને હવે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એકદમ ઇઝી થઈ જશે. બરાબર? પણ રૂલ્સ નહીં આવડતા હોય તો એ છેલ્લે સુધી છે એ તકલીફ રહેવાની છે. એટલે હજી પણ જેને રૂલ્સ પાકા ન કર્યા હોય, બરાબર, તો એ નિયમો છે એ ખાસ પાકા કરજો, નહીંતર નહીં સમજાય. બરાબર? ચલો, વાક્ય જોવાના છે. રોહન સેડ ટુ રાધિકા, આવું વાક્ય છે. બરાબર? રોહન સેડ ટુ રાધિકા, he wants to help him. ચલો, બરાબર, આવું વાક્ય છે. હવે લખવામાં ફોકસ ન રાખતા અહીંયા ધ્યાન રાખજો. બરાબર? કારણ કે નજર હટી દુર્ઘટના ઘટી એને જેવું થશે, પછી ખબર નહીં પડે કે શું થયું. તો રોહનનું શું થશે? સેટ ટુનું શું થઈ જશે? રાધિકાનું આ ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? બરાબર. હી એટલે ત્રીજો પુરુષ, એમાં કશો ફેરફાર થશે નહીં, તો હીનું હી એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર? અહીંયા આપ્યું છે SKES વાળું ફોર્મ. બરાબર? એટલે કે આપેલો જે કાળ છે એ કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ છે એને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરતા હો, કન્વર્ટ કરતા હો, તો એનો કયો કાળ થશે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું કયું રૂપ કરવું પડશે? V2. બરાબર? તો વોન્ટ છે એનું શું થઈ જશે? વોન્ટેડ. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, આ જે વાક્ય છે આ વાક્યની અંદર બે ક્રિયાપદ તમે જોઈ શકો છો. બરાબર? આ હેલ્પ છે એ હેલ્પ એ પણ શું છે? ક્રિયાપદ. તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે આવું બે ક્રિયાપદ વાળું વાક્ય હોય, કોઈ પણ વાક્યની અંદર એ જ્યારે બે ક્રિયાપદ આપવામાં આવ્યા હોય ત્યારે એમાં એક ક્રિયાપદ છે કે જેની અંદર કોઈ પણ ફેરફાર થતા હોય એ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ કહેવાય. તો આમાં મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ કયું છે? વોન્ટ્સ છે. બરાબર? આમાં વોન્ટ્સ છે. અને જે ગૌણ ક્રિયાપદ છે એ ગૌણ ક્રિયાપદ કયું છે? હેલ્પ. તો જે ગૌણ ક્રિયાપદ છે એની પહેલા ટુ લાગેલું છે. બરાબર? અને જે પણ ચેન્જીસ થશે એ માત્ર ને માત્ર મુખ્ય ક્રિયાપદ ઉપર, મેઇન વર્બ ઉપર ચેન્જ થશે. ગૌણ ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો ટુ હેલ્પમાં કંઈ ચેન્જ થશે કે નહીં થાય? નહીં થાય. બરાબર? તો ટુ હેલ્પનું શું રહેશે? ટુ હેલ્પ એઝ ઇટ ઇઝ રહેશે. અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. રોહિત said to Ritika. બરાબર. રોહિત said to Ritika, I will answer your question tomorrow. ચલો, આવું સેન્ટેન્સ છે. રોહિત સેડ ટુ રીતિકા, આઈ વિલ આન્સર યોર ક્વેશ્ચન ટુમોરો. હું આવતીકાલે તારા પ્રશ્નનો જવાબ આપીશ. બરાબર. તો રોહિત સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ. રીતિકા છે એનું શું થશે? રીતિકા એઝ ઇટ ઇઝ. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? ધેટ. આ એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ. આપેલા વાક્યમાં બોલનાર રોહિત છે તો એની કર્તા વિભક્તિ શું આવશે? હી. તો હી. વિલ છે એનું શું થઈ જશે? વુડ. એની સાથે રહેલું જે ક્રિયાપદ છે આન્સર, બરાબર, એની અંદર ચેન્જ થશે. બરાબર, આન્સરમાં ચેન્જ થશે નહીં. આપણે વાત કરી હતી, બરાબર, કે વિલ અને શેલ જ્યારે હોય ત્યારે સાથે રહેલું જે ક્રિયાપદ છે એની અંદર ચેન્જ થશે નહીં. વિલ અને શેલનું શું થશે? વુડ થશે. બરાબર, તો વુડ આપણે કરી નાખ્યું છે. આન્સરમાં છે કોઈ પણ જાતનો બદલાવ થશે નહીં, ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં, એટલે આન્સરનો આન્સર. યુ યોર. તો યોર એટલે બીજો પુરુષ, એનો ફેરફાર કેની મુજબ થશે? સાંભળનાર મુજબ. યુ યોર. તો યોર એટલે સાંભળનાર કોણ છે? રીતિકા. તો શી હર ક્વેશ્ચન ટુમોરોનું શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે. ભાઈ જેને પ્રશ્ન હોય ને, બરાબર, એ અંદરો અંદર ડિસ્કસ ન કરો. કોઈ પણ પ્રશ્ન હોય મને સીધા પૂછજો, બરાબર. બાકી કોઈ પણ જાતની ચર્ચા એ ખોટી ચર્ચા ન કરતા. કાંઈ ન સમજાણું હોય તો મને પૂછજો અને જવાબ આપો ને તમે, બરાબર. તો આપણે એ બધા એક વ્યવસ્થિત વિદ્યાર્થીની જેમ જવાબ આપીએ, બરાબર. કારણ કે આપણે અલ્ટિમેટ રીતે એ ભૂલવાનું નથી કે આપણે બધા, બરાબર, માણસો છીએ, બરાબર. હા, એ પ્રૂવ ન કરવું પડે. કોને ભાઈ શું આવે છે? બહાર જતા રહેજો. વિરાટ સેડ ટુ અનુષ્કા. કોણ બોલ્યું? રાધિકા. કાંઈ વાંધો નહીં, ડન છે, બરાબર. તમારે લેક્ચર લેવું હોય તો આવી જજો. તો રાધિકા મૂકી શકો છો તમે, એવું, બરાબર. વિરાટ પછી ના ભાઈ આપણે, બરાબર, ડખા પાણી ન કરાય, બરાબર. હાલ તો એમને માલવા દેવાય. વિરાટ છે હેડ ટુ અનુષ્કા. ચલો, શું કીધું છે? આઈ હેવ finished my job just now. આવું વાક્ય છે. વિરાટ સેડ ટુ અનુષ્કા, આઈ હેવ ફિનિશ્ડ માય જોબ જસ્ટ નાઉ. બરાબર, હમણાં જ મેં મારું કાર્ય છે એ પૂર્ણ કર્યું છે. રેડી છે? તો વિરાટ છે એનું શું રહેશે? વિરાટનું વિરાટ. સેડ ટુ નું શું થઈ જશે? ટોલ્ડ. અનુષ્કાનું અનુષ્કા. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? ધેટ. આઈ, તો એનો ફેરફાર બોલનાર મુજબ શું થશે? હી. કોણ બોલ્યું? આ લાસ્ટમાં જે બોલ્યું કોણ બોલ્યું?
હી, બરાબર. હેવેઝ વત્તા આ ફિનિશ્ડ છે એ શું છે? V3 છે. હેવેઝ પ્લસ V3 બરાબર કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનો કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ V3. તો હેડ ફિનિશ આઈ મી માય, આઈ મી માય, બરાબર. તો એનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર વિરાટ છે. હી, હિમ, હિઝ. હિઝ જોબ. જસ્ટ નાવનું શું થઈ જશે? ધેન. આસ્થા સેટ ટુ અમન. ચલો અહીંયા જ નાખજો. When I went there, she was crying. આવું વાક્ય છે. ચલો. આસ્થા સેટ ટુ અમન વેન આઈ વેન્ટ ધેર, જ્યારે હું ત્યાં ગઈ, શી વોઝ ક્રાઇંગ, બરાબર, ત્યારે તેણી રડી રહી હતી. આવું વાક્ય છે. તો આસ્થા છે, આસ્થાનું આસ્થા. સેટ ટુ નું શું થઈ જશે? ટોલ્ડ. અમનનું અમન. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેર. આ વેનનું કઈ થશે? તો કે નહીં, વેનનું વેન એઝ ઇટ ઇઝ વેન. હવે જો આ વાક્ય કેવું છે, તો આ ચાલુ ભૂતકાળની અંદર બરાબર આ વાક્યને લઈ શકાય અને સાદા ભૂતકાળમાં પણ આ વાક્યને લઈ શકાય. બરાબર. તમે સાદો ભૂતકાળ ભણ્યા હો અથવા ચાલુ ભૂતકાળની અંદર તમને કદાચ એ લખાયું હોય તો આ આઈડિયા નથી કે જ્યારે એ ભૂતકાળની અંદર કોઈ બે ક્રિયા બને, એમાંથી એક ક્રિયા બની એ સમયે અન્ય કોઈ ક્રિયા શરૂ હોય, તો જે શરૂ રહેલી ક્રિયા છે એ કયા કાળમાં આવે? ચાલુ ભૂતકાળની અંદર આવે. અને જે ક્રિયા બની છે એ ક્રિયા કેની અંદર આવશે? સાદા ભૂતકાળની અંદર આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે જ્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે લાઇટ ગઈ. વાત અત્યારની નથી, ભૂતકાળની વાત છે, બરાબર. જ્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે લાઇટ ગઈ. તો એક ક્રિયા છે એ શરૂ હતી. કઈ? ટીવી જોવાની ક્રિયા શરૂ હતી. એટલે એ જે વાક્ય છે એ કયા કાળનું આવશે? ચાલુ ભૂતકાળ. અને લાઇટ ગઈ એ જે વાક્ય છે એ કયા કાળનું આવશે? સાદા ભૂતકાળ. સમજણ પડે છે કે નથી પડતી? બરાબર. ભૂતકાળની અંદર કોઈ બે ક્રિયા બને, એમાંથી એક ક્રિયા શરૂ હોય ત્યારે બીજી કોઈ ક્રિયા બની હોય, તો જે ક્રિયા બને એ સાદા ભૂતકાળની અંદર અને શરૂ રહેલી ક્રિયા છે એ કેમાં દર્શાવાય? ચાલુ ભૂતકાળની અંદર દર્શાવાય. હજી એક એક્ઝામ્પલ આપું, બરાબર. અને એમાં છે એ ખાસ તમારે એડિટિંગ ધ ટેક્સ્ટની અંદર, બરાબર, આ કીવર્ડ છે અને આ ઉપરથી ખાલી જગ્યા પૂછાય છે. વેન છે, વેન અને વાઇલ, આ બે કીવર્ડ છે એ ખાસ યાદ રાખવાના છે. તો વેન પછી જે તરત વાક્ય આવશે, બરાબર, એ સાદા ભૂતકાળનું આવશે. અને વાઇલ પછી જે તરત આવતું વાક્ય છે એ કયા કાળનું આવશે? ચાલુ ભૂતકાળનું આવશે. બરાબર. આ વાક્યને આમ પણ કહી શકાય કે જ્યારે તેણી રડી રહી હતી, બરાબર, હું ત્યાં ગઈ. સમજણ પડે છે? એક્ઝામ્પલ આપું, બરાબર. બીજું વાક્ય કે જ્યારે હું રોડ ઓળંગી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. જ્યારે હું રોડ ઓળંગી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. તો આમાં છે એક ક્રિયા છે એ શરૂ છે, એ ચાલુ ભૂતકાળની અંદર આવશે. કઈ ક્રિયા છે એ ચાલુ ભૂતકાળની અંદર આવશે? રોડ ઓળંગવાની ક્રિયા છે એ કેવી છે? શરૂ છે, બરાબર. એટલે આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. વોઝ વેર વત્તા આઈએનજી, ચાલુ ભૂતકાળ, બરાબર. અકસ્માત જોયો, આઈ સો એન એક્સિડન્ટ, બરાબર. તો અકસ્માત જોયો એ કેમાં આવશે? સાદા ભૂતકાળની અંદર. સેમ વાક્ય અહીંયા છે, બરાબર. તો વેન આઈ વેન્ટ ધેર, તો કરતા પ્લસ વેન્ટ એટલે ગોનું V2 છે. મતલબ કે આ જે આટલું વાક્ય છે, બરાબર, એ વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળનું છે. તો સાદા ભૂતકાળનો કયો કાળ થશે? સાદા ભૂતકાળનો કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર, બરાબર, શું મૂકવું પડશે? હેડ પ્લસ V3, બરાબર. પહેલા છે આપણે આઈનો ફેરફાર કરી નાખીએ.
આ એટલે આસ્થા, તો આસ્થા એની કર્તા વિભક્તિ કઈ આવશે? શી, એટલે શી. વેન્ટ V2 છે બરાબર, તો V2 નું શું થશે? હેડ વત્તા V3. તો હેડ વેન્ટ છે એ બીજું રૂપ છે, તો એનું મૂળ રૂપ કયું છે? ગો. તો ગો વેન્ટ અને એનું V3 કયું થશે? ગોન. શી હેડ ગોન. બરાબર. ધેરનું હિયર થશે નહીં, હિયર હોય તો એનું ધેર થાય, ધેર આપેલું હોય તો ધેરનું બરાબર પાછું હિયર થાય નહીં, એટલે ધેરનું ધેર. હવે આ વાક્ય જો, શી વોઝ ક્રાઇંગ, તેણી રડી રહી હતી. વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આયન છે, એટલે કે કયો કાળ છે? ચાલુ ભૂતકાળ છે. બરાબર. વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આયનજી ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળ છે, એ ચાલુ ભૂતકાળનો કયો ફેરફાર થાય, કયો કાળ થાય? ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. બરાબર. તો શી એટલે ત્રીજો પુરુષ એક વચન, એમાં કોઈ પણ જાતનો ચેન્જ નહીં થાય. વોઝ વેર છે એનું શું થશે? હેડ બીન. વોઝ વેર છે એનું હેડ પ્લસ બીન થશે, એટલે વોઝ વેર નું થશે હેડ બીન. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ બરાબર, તો એમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી વાળું, એટલે ક્રાઇંગ નું ક્રાઇંગ. આ રીતે વાક્ય થશે. બરાબર. હા, લખી નાખો ફટાફટ. તું ભાઈ અત્યાર સુધી તો બેઠો તો હવે તે લખવાનું શરૂ કર્યું. હા ભાઈ, ક્યાં પહોંચ્યો? હે, કેટલામું વાક્ય પહોંચ્યો? સ્પીડ રાખજો ભાઈ. હા, એ તું પછી મેળવી લેજો કોકની પાસેથી. બરાબર. આ બધાને લખાઈ ગયું છે. તમે લખવાનું કહું છું ત્યારે પાછા ચર્ચા કરતા હો છો, બધાને લખાઈ જાય પછી તમે એમ કહો બાકી રહેશે. પણ આ બધા લખે જ છે, પછી લખાઈ ગયું જ છે બધાને. હાર વાર તો એ સ્પીડ વધારવી પડે, નકર પેપર પૂરો નહીં છે ને ભાઈ. ઓકે. ઓલો ભાઈ અત્યાર સુધી બેઠો હતો ને હવે મેં બરાબર જ્યારે એમ કીધું કે હવે લખાઈ ગયું ત્યારે એને બરાબર એ ગણેશે નમ કર્યું. ચાલો, આ તમારે બનાવવાના છે બરાબર, સોલ્વ કરાવું છું, પણ પહેલા તમને એ પ્રયત્ન કરવાનો છે. ડાયરેક્ટ જવાબ લખો તો વાંધો. હા,
શું આમ બોલ્યા વગર તો કેમ હોય છે? આ એક્ઝામ્પલની ભાઈ તમારે એ પ્રેક્ટિસ કરવાની છે, તમારે છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? હા. ચલો 5 સેન્ટેન્સ છે. કયા વાક્યમાં? હા, અવાજ આમાં નહીં આવે. આ વાક્યનું તમારે છે એ સોલ્યુશન એ જાતે કરવાનું છે. ઓકે, બરોબર છે. પહેલું વાક્ય છે અમન સેડ ટુ અનામિકા આઈ બોટ અ ન્યૂ બુક યસ્ટરડે. બરાબર, સીધો તમારે છે એ આન્સર લખવાનો છે, બરાબર? પહેલું વાક્ય છે કેટલાને બની ગયું છે? ઓકે, બરાબર. તો ચલો જોઈએ. પહેલું વાક્ય છે અમનનું અમન, બરાબર. સેડ ટુ નું શું થશે? ટોલ્ડ. અનામિકાનું અનામિકા, બરાબર. તમને જ્યારે પૂછું ત્યારે તમે જવાબ આપજો, બાકી તમારી બુકની અંદર તમે ચેક કરતા જાઓ કે કેટલું સાચું છે, બરાબર. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવશે ધેટ. તમને ના પાડી છે બોલવાની ગુજરાતી ભાષામાં, ખબર પડે છે? અને ન પડતી હોય તો બહાર વ્યા જાઓ. કેટલા હોશિયાર છો એ આમાં સાબિત નથી કરવાનું, બરાબર? તમે જે ટેસ્ટની અંદર બરાબર માર્ક લાવો ને એ 30માંથી કે 50માંથી, બરાબર, ત્યારે કેવા માર્ક્સ આવે છે ને ત્યાં તમારી એ હોશિયારી છે એ ચેક થશે. ત્યારે બરાબર 50 માર્કની ટેસ્ટ હોય તો પાછા 25 માર્ક આવ્યા હોય, બરાબર. અને અહીંયા આપણને એક આવડતું હોય હું ધેટ, તો એ પાછા બધા બોલ છે એટલું જ આવડતું હોય ધેટ, બરાબર. બાકી આગળ કાંઈ ભેગું ન થતું. ચાલો, આ એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર અમન છે તો અમનની કર્તા વિભક્તિ આવશે હી, એટલે હી. કર્તા વત્તા V2, બરાબર. આઈ બોટ કર્તા વત્તા V2 એટલે કે સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળનો એ પૂર્ણ ભૂતકાળ થશે, એટલે પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ V3 આવશે. બોટનું ત્રીજું રૂપ છે એ બોટસ થશે, એટલે આ V3 છે, બરાબર. હી હેડ બોટ અ ન્યૂ બુક, બરાબર. યસ્ટરડે શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. બરાબર, ન ચાલે. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય, બરાબર. યસ્ટરડેનું નેક્સ્ટ ડે ન આવે, બરાબર. અમન ટોલ્ડ અનામિકા ધેટ હી હેડ બોટ અ ન્યૂ બુક ધ પ્રીવિયસ ડે. આ રીતનું છે એ વાક્ય બનશે. બીજું વાક્ય જોઈએ. આમાં કાંઈ ક્વેરી હોય, બરાબર, ન સમજાણું હોય તો? ચાર માર્કનું પૂછાય. વાક્ય નહીં પૂછાય, આખો ડાયલોગ પૂછાય, બરાબર. હા, પેરેગ્રાફ હશે. આખો પેરેગ્રાફને તમારે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું પડશે, બરાબર. ચાલો, ટીચરનું ટીચર. સેડ ટુ નું શું થશે? ટોલ્ડ. અભયનું અભય. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. યુ એટલે બીજો પુરુષ, આ સબ્જેક્ટિવ કેસ છે, કર્તા વિભક્તિ છે. યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. આપેલા વાક્યમાં સાંભળનાર અભય છે તો એની કર્તા વિભક્તિ આવશે ઈ. ડુ નોટ છે, બરાબર, સાદો વર્તમાન કાળ છે તો ડુ નોટ કે ડઝ નોટ હોય એનું શું થશે? ડીડ નોટ. અને ડીડ નોટ સાથે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે રાઇટનું રાઇટ, પ્રોપરલી નું પ્રોપરલી, ઇનનું ઇન, યુ યોર. યોર એટલે બીજો પુરુષ એટલે કે અભય, તો હી હિમ હિઝ. હિઝ ક્લાસ નોટનું ક્લાસ નોટ.
ત્રીજું સેન્ટેન્સ, અનામિકા સેડ ટુ અમન, તો અનામિકાનું અનામિકા, સેડ ટુ નું ટોલ્ડ, અમનનું અમન, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? ધેટ. યુ એટલે અમન, તો એની કરતા વિભક્તિ હેવ છે, હેવ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ વાક્ય થોડુંક અલગ છે, બરાબર. કંઈ પણ વસ્તુ છે એ કંઈ પણ વસ્તુને ફરજ, બરાબર, એ રજૂ કરવા માટે, કંઈ પણ વસ્તુને ભારપૂર્વક, બરાબર, એ કહેવા માટે છે એ હેવ ટુ અથવા હેઝ ટુ નો ઉપયોગ થાય. શું કીધું છે કે યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ ટાસ્ક ઇન ટાઈમ, કે તારે આ કાર્ય છે સમયસર પૂરું કરવાનું છે, બરાબર. એટલે ફરજ છે પણ એને ભારપૂર્વક રજૂ કરી છે, એટલા માટે હેવ ટુ હેઝ ટુ નો ઉપયોગ થાય. અને હેવ ટુ સાથે, બરાબર, એ ક્રિયાપદનું છે એ મૂળ રૂપ આવે, તો હેવ છે ત્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વર્તે, નહીં કે સહાયકારક ક્રિયાપદ. તો આ હેવ છે એનું શું થશે? હેડ. હેવેઝનું શું થાય? હેડ, બરાબર. અને મેં હમણાં જ આગળ સમજાવ્યું કે જે ક્રિયાપદની પહેલા ટુ લાગ્યું હોય એ ક્રિયાપદ ગૌણ ક્રિયાપદ કહેવાય, બરાબર. અને આવા ગૌણ ક્રિયાપદમાં એ ચેન્જ ના થાય, એટલે ટુ કમ્પ્લીટનું ટુ કમ્પ્લીટ, ધીસનું થઈ જશે ધેટ, ટાસ્કનું ટાસ્ક, ઇન ટાઈમનું ઇન ટાઈમ. રોનકનું રોનક, સેડ ટુ નું શું થશે? ટોલ્ડ. મીનું મી, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. વાઇલ, તો વાઇલ નું શું થશે? વાઇલ નું વાઇલ. માય, આઈ મી માય, બરાબર. તો માય એટલે રોનક, તો હી હિમ હિઝ. વોઝ કુકિંગ, વોઝ વેર પ્લસ આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ છે, તો ચાલુ ભૂતકાળનો કયો કાળ થાય? ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે વોઝ વેરનું થઈ જાય હેડ બીન, અને કુકિંગનું કુકિંગ. ધ ગ્લાસ ઓફ વિન્ડો બ્રેક ડાઉન, બરાબર. જ્યારે મારા મમ્મી રસોઈ કરી રહ્યા હતા ત્યારે એ કાચની બારી એ નીચે પડી, તૂટીને નીચે પડી. તો ધ ગ્લાસ ઓફ વિન્ડો, બરાબર. તો ગ્લાસ ઓફ વિન્ડો આ બ્રોક છે, એટલે કે આ શું છે? બરાબર, V2 છે, બરાબર. તો V2 છે એનું શું થશે? હેડ પ્લસ V3, બરાબર. હેડ બ્રોકનું ત્રીજું રૂપ શું થશે? બ્રોકન. અને ડાઉનનું ડાઉન. બોલો ભાઈ. ઓકે, તો આ જે વાક્ય, આ જે ફેરફાર થયો છે એક્સપ્લેન કરો તો ફટાફટ. આ જે ફેરફાર થયો છે બ્રોકનું છે, એ બ્રોકન થયું છે, એ કઈ રીતે થયું છે? કયું V2 છે? બ્રોક V2 છે, તો એમાં ફેરફાર કઈ રીતના થયો છે? બ્રોકનું બ્રોકન એટલે કયો કાળ થયો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હલો, બોલો. બાજુમાં કેટલાને આ ખ્યાલ છે? આ વાક્ય સમજાઈ દીધું તમને? કોઈને ક્વેરી નથી? બરાબર. હા, એટલે સમજાઈ ગયું, પાકું છે, બરાબર. હા, ભાઈ તરત જવાબ આપ્યો કે બ્રોકનું બ્રોકન થયું છે, બરાબર. એને ખ્યાલ છે, પણ કેમ થયું એ નથી ખબર, બરાબર.
શું? હા, તો આ ખબર હોવી જોઈએ, હું બોલ્યો છું. બરાબર, હા, ખ્યાલ છે ને? નો ખ્યાલ હોય, બરાબર, એટલે કહું છું કે અહીંયા ધ્યાન રાખો. બરાબર, હા, આ પેલા જેવું છે, પરાણે પૂર્ણ કરવા જેવું છે. બરાબર, આમાંથી અડધા મને ખ્યાલ છે, બરાબર, કે એન્જોય કરવા આવે છે. બરાબર, હા, પછી કહેવો કે બરાબર કે આ સમજાણું નહીં. એક તો તમને અડધાને આમાંથી નિયમ યાદ નથી, પહેલી વાત. બરાબર, નિયમ યાદ નથી, બરાબર, તો અહીંયા હું બોલતો હોઉં ત્યારે તમારું ધ્યાન હોવું જોઈએ. બરાબર, ત્યારે પાછા તમે તમારો સત્સંગ શરૂ રાખો છો. બરાબર, એટલે અહીંયા ધ્યાન રાખો, નહીતર ભેગું નહીં થાય. બરાબર, આ કદાચ 500 વાક્ય આપ્યો હોય ને તોય તમે આમ બેઠા જ રહેશો. હા, પવન સારો આવે છે. બરાબર, હા, એટલે અહીંયા ધ્યાન રાખો. બરાબર, નહીતર એ પ્રેક્ટિસ છે એ નકામી છે. ચલો, બરાબર, ભાઈ જો અહીંયા ધ્યાન રાખ, સમજાઈ દઉં. બરાબર, આ ભાઈઓમાંથી કોણ સમજાવશે? કયો તો જવાબ. પૂર્ણાકાળ છે, બરાબર, પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ પ્લસ V3. બરાબર, તો હા, હેડ પ્લસ અહીંયા, બરાબર, હેડ પ્લસ શું આવશે? V3. એટલે આ બ્રોક છે એનું શું થયું છે? તો કે હેડ પ્લસ બ્રોકન થયું છે. બરાબર, ચાલો. કરણનું ગરમ, સેતુનું ટોલ, મીનું મી. આ વીનો ફેરફાર કઈ પ્રમાણે કેની મુજબ થશે કહેજો? ભાઈ તમે વ્હાઈટ શર્ટ. ધેટ કયો વીનો શું ફેરફાર થાય? કેટલાને ખ્યાલ છે? આ વીનો ચેન્જ થશે એ કેની મુજબ થશે? ઓકે, 3 4 5 6. ઓકે, જો અહીંયા ધ્યાન રાખો, 50-50 અસ નો થાય. અહીંયા ધ્યાન રાખો. આ વી એટલે પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષ એક વચન છે કે બહુવચન છે? બહુવચન છે. બરાબર, તો પ્રથમ પુરુષ બહુવચન છે. બરાબર, તો એનો ફેરફાર છે, એનો ચેન્જ આપણે ત્રીજા પુરુષમાં કરવાનો હોય. બરાબર, તો એ ત્રીજા પુરુષ એક વચન જોવું પડે કે ત્રીજા પુરુષ બહુવચનના સર્વનામમાં જોવું પડે? સ્વાભાવિક છે, અહીંયા બહુવચન છે તો કેમાં જોવું પડે? બહુવચનના સર્વનામમાં જોવું પડે. બરાબર, હવે બહુવચનનું સર્વનામ છે એમાં વી ક્યારે વપરાય? તો કે જ્યારે બોલનાર ને સાંભળનાર એ બંનેની વાત હોય. બરાબર, તો પ્રથમ પુરુષ બહુવચન છે એની કરતા વિભક્તિ છે. વી એટલે પ્રથમ પુરુષ બહુવચન એની કરતા વિભક્તિ છે. તો ત્રીજો પુરુષ બહુવચન એના સર્વનામ કયા છે? ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્સ. બરાબર, તો એની કરતા વિભક્તિ કયા આવે? ધે. એટલે અહીંયા શું થશે? ધે. સમજાણું ને? એ સર્વનામનું કોષ્ટક આવડતું હોય તો સમજાય. બરાબર, આ સર્વનામનું કોષ્ટક એટલે પાછું હું એમ બોલું ધે ધે પછી એટલે એના માટે અમુક વસ્તુ આવડવી જરૂરી છે. બરાબર, સર્વનામનું કોષ્ટક તમને આવડતું હોવું જોઈએ. બરાબર, બાકી સર્વનામનું કોષ્ટક હોય તો તમને આવડી જાય. એટલે વીનું થઈ જાય છે. આ શુડ છે, શુડ. બરાબર, તો શુડની અંદર કોઈ ચેન્જ થાય નહીં. શુડની સાથે આવેલું જે ક્રિયાપદ છે, બરાબર, તો એ ક્રિયાપદનું મૂળ રૂપ. તો વિલ કે શેલ એનું શુડ થાય. શુડ છે એનું શુડ જ રહે. કુડ છે એનું કુડ જ રહે. બરાબર, એની સાથે આવેલું કોઈ પણ ક્રિયાપદ છે એની અંદર ચેન્જ થશે નહીં. તો આ ઓબ્ઝર્વ છે, ઓબ્ઝર્વનું, બરાબર, એ કંઈ પણ વસ્તુ છે એ ક્રિયાપદની અંદર ચેન્જ નહીં થાય. ધ ટ્રાફિક રૂલ્સનું, ધ ટ્રાફિક રૂલ્સ. આ રીતે કેટલાના? 3 2 5 પાંચે 5 કેટલાના સાચા છે? બનાવ્યા જ નથી. બરાબર, ઓકે. આ ત્રીજું છેલ્લું. આ સર્વનામ છે. બરાબર, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. બરાબર, રેડી છે? આપણે અત્યારે કામનું આ જ છે એટલે હું તમને આ સમજાવું છું. બરાબર, તો એક વચન છે તેમાં આય આવશે. વી ક્યાં આવશે? પ્રથમ પુરુષ બહુવચનમાં.
બરાબર. હવે કોઈ પણ પુરુષ હોય, પ્રથમ પુરુષ હોય કે બીજો પુરુષ હોય, એનો જે ચેન્જ થશે, એનો જે ફેરફાર થશે એ કેના મુજબ થશે? ત્રીજા પુરુષ મુજબ થશે. હવે પ્રથમ પુરુષ એક વચન હોય તો એનો ચેન્જ આપણે કેના મુજબ કરતા હતા? ત્રીજો પુરુષ એક વચન મુજબ. રેડી છે? કારણ કે અહીંયા પ્રથમ પુરુષ એક વચન હતો. હવે અહીંયા છે વી છે, મતલબ કે આ જે સર્વનામ છે એ કેનું છે? પ્રથમ પુરુષ બહુવચન. તો એનો જે ચેન્જ થશે એ કેના મુજબ થશે? ત્રીજો પુરુષ બહુવચન. બરાબર. હવે આમાં ત્રણ કેટેગરી હતી, હી, શી અને ઇટ. હવે આના માટે બરાબર એ બોલનાર કે સાંભળનાર, બોલનાર મુજબ ફેરફાર થાય તો બોલનાર કોણ છે? પુરુષ હોય તો ઈ થાય, સાંભળનાર સ્ત્રી હોય બરાબર તો શી થાય, અને કઈ નાન્યતર જાતિ આપી હોય બરાબર તો ઈટ આવે. આટલું ડન છે. હવે અહીંયા વી છે, ત્રીજો પુરુષ બહુવચન. તો ત્રીજા પુરુષ બહુવચનની કર્તા વિભક્તિ કઈ આવે? જે. એટલે આ વીનું શું થાય? હા, લખાઈ ગયું છે ને? જો આમાં ઇમ્પોર્ટન્સ છે ને, તમને લખવાનું નથી બરાબર, પણ ઇમ્પોર્ટન્સ સમજવાનું છે. કદાચ એ તમને 2 એક્ઝામ્પલ આપ્યા હોય ને બરાબર, પછી હું તમને 5 એક્ઝામ્પલ કે 10 એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપું ને તો એ 5 કે 10 તમને આવડવા જોઈએ. હવે તમે બરાબર એ ફોકસ પહેલા છે લખવા ઉપર રાખો છો, અને જવાબ લખ્યો હોય બરાબર તોય તમને સમજાવવાનું કીધું હોય તોય આપણને આવડી જાય છે, તરત આવડી જાય છે. તરત આપણે કહી દઈએ શું આવે તો કે ધેટ. બરાબર. હા. Painted, Painless Learning.